હાલ તો આપણે ખુદ નડીએ છે. બે અગરબત્તી ચાલુ રાખો, માં ઉપર ટેક રાખો. રેડી? પણ વાડો ખાલી થઈ ગયો. તમારી જગ્યા છો છે તમારો માલિકી છે? હે શેના પર લીધેલી? કેટલા વર્ષથી? ત્રણ ડોહનો પરિવાર એક ને ખોજ્યું. વસ્ત્ર ન હોય એવા ડોકરો કોઈ ખરા ધકે એમ કહું. હાલની આગળની વાત હે. નડા પણ મટવા દો. બે અગરબત્તી કરો. આજે 5 રવિવાર મહિનો થયો. મહિનો થયો ને? હા, એટલે 1 મહિનો થયો. 1 મહિનો થયું હોય અને વર્ષોની તકલીફ હોય તો મિનિમમ 3 મહિના 6 મહિના સમય લાગે. હા, એટલે હું એક કહું છું મિનિમમ 2 મહિના 3 મહિના તમે ટેક રાખો. જો આખી જિંદગી ડખા જ કરી આય. તકલીફ હતી ને મટી ગઈ. કોણ? તરબાઈડી છે કોણ નાતે છે બોડા ગુજર કે પૂર્વિયા બાઈડી આવવા નહીં દેતી. ચમ અવાજ નહીં ભાઈ. ટોકન ના આલ્યું હોય, ટોકન ના મળ્યું હોય, નવા આવ્યા હોત બે રહેજો. નંબર આવી જા. બખો મટી ગયો બસ. તાણ બાયડી તાણ હવે સો બેઠી હું બોલો. બરાબર. જે પ્રસાદ મને હોય એ કરી દેજો. રેડી? તો વેલા ભાઈ કહી જાય તમારું કામ થઈ ગયું બસ. આશરો છે ને બાયડી જ છે ભાઈ. તું તાર મનોમન ઝાપડીને મનતા મોય એ મારી તો વળગાડ સેટો રાખજે. હાલો બોલ ભાઈ. બરાબર. કેટલા રવિવાર છે? ટેક ચાલુ રાખો માતા. ફરક પડ્યો તો છૂટા થઈ જાઓ. 5 કિલા દોણા નોખશું ચબૂતરે અને છૂટા. તમામ ફરક ના પડે ખોટા ખર્ચા નહીં કરવા. કારણ કે ખોટા ખર્ચા બધાને કીધેલું છે કે મોરા લાવો ન મતે ફરક ના પડે તો પેટ્રોલ ડીઝલ નહીં બળવાનું. પેટ્રોલ ડીઝલ નહીં બળવાનું. તમારું કાર્ય થાય તમને એમ લાગે કે ના મને ફરક છે ને હોય આવાથી મને સારું થયું છે તો તમે ખર્ચો કરીને આવી કહો છો.
પછી ઘણી વાર એવું થાય ભોજી તમારા કહેવાથી રવિવાર ભર્યા ને મટ્યું ના અમારે આમાં તો ખોટા ખર્ચા ઉતર્યા ઠીક છે પેલા હોસ્પિટલમાં જઈને 5 લાખ દવાખાનાનો ખર્ચો થાય એ ચાલે અને 5 લાખ 12 મહિના રવિવાર ભરશો લાખ રૂપિયા ભાડું નહીં થાય કે થવાનું પટેલ વનરાજભાઈ અદગામ 501 રૂપિયા માતાજીના સાનિધ્યની અંદર પાસ થઈ ગયા કમ્પ્લીટ માતા બોલી એ પ્રમાણે જમ્મુમાં પોસ્ટિંગ થઈ ગયું સરસ ભાઈ માતાજીની દયાથી આર્મીમાં લાગી ગયા અને જોગમાં ઘણા લાગશે ભુવોજી પૈસાનું કહેવું માતાએ કોમ કર્યું છે કોમ એવું કર્યું જાહેરમાં કીધે દેવું નહીં દીકરી જતી રીતી માતાએ ટાઈમ માર્યો ટાઈમ થી પાછી આવી ઠીક છે તો પૂછુક માડીનું વ્યવહારનું શું કે 2100 રૂપિયા મારી દાપડીના ખાતાનો થાય બાકી બીજો ઓવર તો 21,000 થઈ ગયા ઠીક છે કોમ કર્યું માતાએ ટોપું કાઢી આલ્યું એટલે એને એની મુદ્દત ટાઈમ ટુ ટાઈમ કોમ કરીને માતાનો વ્યવહાર કરવો પડે ઠીક છે પછી 1000 માણસો આવે એને ખવડાવવી પડે ને હે એટલે કોમ કરીને વર્ષથી મોગી હશે ગાયરી વાર છોકરો આલ્યો 51 સાલ તો નહીં કીધું સિયા કોમનો ચંડી સર નાતે પ્રજાપતિ હલકે એક્ઝામમાં પાસ જા આશીર્વાદ હલકે એક્ઝામમાં પાસ થઈ જાય તારા યથાશક્તિ પ્રમાણે જે બોલે એ કરી જજે જા શું મળી જાય શેનો ધંધો છે જા તારો પોતાનો ધંધો ચાલુ થાય મારા સતીના આશી છે ગીર કાઠિયાવાડી તો આપણે પેલા હોટલ લઈએ બસ સ્ટેશન પાછળ રહીએ ને ગીર કાઠિયાવાડી 2-3 વાર આવ્યા બીજી હોટલ છાપીમાં એકલા આવ્યા છો તમે બરાબર ચલો ટાઈમ થયો આપણે આશારી નહીં આશારી માતા બોલી છે ટાઈમ ટુ ટાઈમ હાલશે આશીર્વાદ બીજી હોટલ છાપી બાજુ આવ્યું જમવા આવ્યું હારે બરાબર મટી જા હે તકલીફ મટી જા હે મનોમન મંતર રાખજો 2 અગરબત્તી ચાલુ કરજો 5 રવિવાર થતા થતા તકલીફ મટી જાય આશીર્વાદ જો 2 અગરબત્તી ચાલુ કરો ને મા ઉપર ટેક મૂકી દો બોલો ભાઈ આગળ મંતર રાખ મનોમન સીધી થઈ જાય ભાઈ અવાજ નહીં વગાડ ભાઈ ભાવાળું
ખૂબ મજા. મારો ભગવાન મજા કે છે વેળામાં મોરલના રજવાડાની માતા મજા કુસુભાઈ કે જે ના ભીનો વર્તો હશે ને પાર પડશે ભાઈ. જગતમાં જેવું શું બોલો એટલું બનાવ વળી છે. જબ પગ સીધા નહીં પગ સીધા થઈ જાય અને તારા શરીરમાં બકો છે ને પોતરે એવા થતા દુનિયાનું દુઃખ હોય ને મટાડું મારું નામ જરૂરી ભાઈ. સભાવાળું મારો ભગવાન કે છે ને વેળામાં છે ને ભવાની બત્રી છે માતા કુસુભાઈ કે હું બોલું બનાવવા વાળી છું ભાઈ. ભાઈ મારો ઈશ્વર કે છે બોલ ભાઈ બે અગરબત્તી કર માં ઉપર વિશ્વ મળે તું બે અગરબત્તી કરી બોલો ભાઈ. માતા ઉપર સરદાર આખો મહિના પછી પૂછ્યું રેડી સારું છે ચલો બોલતી નથી અને પછી બાધા લીધી પછી ફેર પડવા જો પછી દવાખાને ગયા રિપોર્ટ કરાવી બરાબર રિપોર્ટ કરાયો તકલીફ મટી ગઈ હવે દુખતું નહીં એ દુખે છે. સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ શિયન ભવાની 32 માતા કુસુ છે બોમાં રોમપુરા પોતાની જગ્યા તો પાગરા શું છે રાજસ્થાનમાં તમારી કુળદેવી બે હારેલી છે તમારે બે હાડવી પડશે. કોઈ બે હાડી ને તમારે બે હાડીને પૂજવી પડશે. અટક શું તમારી પ્રજાપતિ ટાક બ્રહ્માણી કુળદેવી તમારી. તમારે જવાનું તમારે લેવા માટે ભીનમાલ જોત એ શેમ કરી માતાનું કરીને મંદિર છે અહીંયાથી જોત લાવવાની અને જોત લાઈન કુળદેવીની તમારે બેઠક આલવી. કુળદેવી છે એના ભેગો ક્ષેત્રફળ કેટલો છે બધું એ દેવની તકલીફ છે. એ બધું બંધ થઈ જાય વખો મટી જાય બોલતી થઈ જાય પણ ઘરના જીવનું ઠેકાણું પાડો એ પાડશો તાર રેડી થાય. બે અગરબત્તી ચાલુ કરો ને કુળદેવી નો એક દીવો કરજો રેડી. હવે બચત થાય એ નહીં